માઇકલ ફર્નાન્ડીસ સાહેબ જે એઈસીના અંડર યુનિયન લીડર હતા અને જે.એમ. રાઠોડ અને ફર્નાન્ડીસ સાહેબે જે આપણને સેન્ટ્રલી ડીએ અપાયું ને એ ફર્નાન્ડીસ સાહેબના સુપુત્ર છે લોરેન્સભાઈ. એમની ઉંમર 69 છે અને આ એમના સુપુત્રી છે. એર્મલીના મેડમ છે, એમની ઉંમર 71 છે. આજે બંનેને ડાયાબિટીસ નથી, સુગર નથી, કોઈ બીમારી નથી. આટલી ઉંમરે ચાલી શકે, દોડી શકે, વોકિંગ કરી શકે અને આ પિતાજીના કરેલા કર્મનો બદલો સુપુત્રોને મળે છે. એટલે સારા કર્મો કરવા જોઈએ. સેલ્યુટ છે આમના પિતાજીને કે જે એઈસીના વર્કરો અત્યારે હાલ દર 6 મહિને ડીએ મેળવી રહ્યા છે. સાહેબ, તમે પપ્પાનું થોડું ઓપિનિયન આપો. પપ્પા તો બહુ ડિસિપ્લિન હતા, વેરી ઓનેસ્ટ. કોઈ દિવસ પૈસા ખાવા માટે અમને તો કહેતા હતા ડોન્ટ ઇટ મની. મને એકદમ સ્ટ્રોંગ મિલિટરી માઇન્ડેડનું દિમાગ હતું, એકદમ સિન્સિયર ટુ ધ કંપની. એક્સ આર્મી હે ને? એક્સ સર્વિસ આર્મીમાં હતો માણસ. And very helpful for the people. વેરી હેલ્પફુલ. Anyone would call him any time. He would go and help everybody. એનીબડી. કેટલા વર્ષ જીવ્યા? 91 years. 91 યર એજ. without any BP, without Without any diabetes, sickness, huh? without DP, No without BP, sickness. without diabetes, nothing. He died a normal death. એ સારા કામ કરીએ તો અંદરથી જ આપણી હેલ્થ જળવાઈ જાય છે અને ને. અમે પણ કહેતા હતા કે કોઈ દિવસ પૈસા નહીં ખાવાનું, જેટલા પૈસા હોય એમાં જ જીવાનું. વર્કરો માટે બહુ સારું કર્યું, હા, કામદારો બહુ માટે. હેલ્પ કર્યું બધાને. બધાને હેલ્પ કરે છે, બધાને. હવે આજ સુધી બધા યાદ કરે છે એને, મિલિટરી વાળા તો બહુ જ યાદ કરે. બહુ યાદ કરે છે. એ હતો તો બહુ હેલ્પ હતું. ખાસ કરીને એ ટાઈમે એઈસી તો આર્મીનો એઈસી જ સંભાળતું હતું ને, એને એસીનો સ્ટાફ જ સંભાળતો હતો. તો એ કરતો હતો કામ, ઓફિસરોનો હું બધા. આવતી હતી ત્યાં કેટલી વખત. હા, હું કેનરા બેંકમાં હતી ને, હા. સાઈડ જ હતી. વિજયગર. હા, હા, વીજળીઘરમાં આવતી હતી, રેગ્યુલર વિઝિટ. પપ્પાને મળે, પછી બટ અંકલને મળે અને પછી જાઉં. અત્યારે હાલ રહેવાનું તમારે કેમ સદર પણ બજાર? હવે હું શિફ્ટ થઈ ગોવા. અચ્છા, તમે માય ગોવા. બેબી. એક બેગ સર પણ હતા, બેગ સાહેબ પણ હતા ત્યાં. હા, બેગ. હા છે. એ પણ ડેડીનો ખાસ મિત્ર. એ પણ એ ત્યાં જ એસીમાં લાલ દરવાજા જ કામ બેગ સાહેબ. અમારા પપ્પાએ જે.એમ. રાઠોડે બંને જે સેન્ટ્રલી ડીએ અપાયું ને એ અત્યાર સુધી ચાલુ છે. સારું કહેવાય. અત્યાર સુધી ચાલુ છે. અત્યારે વેરી નાઇસ, વેરી નાઇસ. લો, મારું ઉતારો. પપ્પાએ જે સેન્ટ્રલી ડીએ અપાયું ને એ અમારા કામદારો માટે અત્યારે દર 6 મહિને ડીએ મળે છે. એમનો બહુ આભાર. અને તમારા બંનેનો પણ આજે દર્શન થયા, આપણી લાઈફ ધન્ય થઈ ગઈ કે ચલો કરેલું તો પોતાના બાળકોને પણ પિતાજીના વખાણ થાય કેટલો આનંદ થતો હોય. Yes. અને અમને તો દર 6 મહિને ડીએ મળે કેટલો આનંદ થતો હોય. સેલ્યુટ છે તમારા પપ્પાને, ફર્નાન્ડીસ સાહેબને અને જે.એમ. રાઠોડ સાહેબને કે આવા યુનિયન લીડરો હતા ત્યારે. યસ, એમાંથી પ્રેરણા લેવી જોઈએ હાલના યુનિયન લીડરોએ. યસ. હવે આવા લીડર મળવા બહુ ડિફિકલ્ટ છે. બસ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. તમને બંનેને તંદુરસ્ત રહો અને ફરી નેક્સ્ટ ટાઈમ આવો એટલે આપણા ચા પાણી નાસ્તા કરો, જમવાનું કરીએ. હા, થેન્ક યુ વેરી મચ. આટલું